પુષ્પ પલ્લવ અને અતૂટ શ્રદ્ધા, ફૂલ કાજળી વ્રતની કથા। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી હતી। ચારે બાજુ હરિયાળી અને ભક્તિનો માહોલ હતો। વૈદેહી આજે ખૂબ જ ઉત્સાહમાં હતી, કારણ કે આજે શ્રાવણ સુદ ત્રીજ હતી, ફૂલ કાજળી વ્રતનો દિવસ। સૂર્યોદય પહેલા પક્ષીઓના કલરવ સાથે વૈદેહી જાગી ગઈ। તેના મનમાં એક અનોખી શાંતિ અને શ્રદ્ધા હતી। તે જાણતી હતી કે આ વ્રત તેના ભવિષ્યના સુખ માટે ખૂબ મહત્વનું છે। સ્નાન કરીને શુદ્ધ થયા પછી વૈદેહીએ સુંદર અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા। તેની માતા હંસા તેની પાસે આવી અને તેને વ્રતની વિધિઓ સમજાવવા લાગી। હંસાએ વૈદેહીને લાલ રંગની સુંદર ઓઢણી આપી અને કહ્યું, બેટા, આ વ્રતમાં ફૂલોનું ખૂબ મહત્વ છે। આજે તારે આખો દિવસ ફૂલોની સુગંધ લેવાની છે અને ઈશ્વરની આરાધના કરવાની છે। વ્રતનો સૌથી સુંદર નિયમ એ હતો કે આખો દિવસ સુગંધિત ફૂલો પાસે રહેવું। વૈદેહીએ લાલ ગુલાબનો એક સુંદર હાર અને છૂટા ફૂલો એકત્રિત કર્યા। તે આખો દિવસ ગુલાબની સુગંધ લેતી રહી। ફૂલોની આ સુગંધ તેના મનને શુદ્ધ અને પ્રસન્ન રાખી રહી હતી। ગુલાબના દરેક પાંખડીમાં તેને કુદરતની સુંદરતા દેખાતી હતી। બપોરના સમયે વૈદેહીએ ઘરના મંદિરમાં શિવ પાર્વતીની મૂર્તિ પાસે બેસીને પૂજા કરી। તેણે ભક્તિભાવથી તાજા ફૂલો મૂર્તિના ચરણોમાં અર્પણ કર્યા। ફૂલ કાજળી વ્રતનો હેતુ માત્ર સુગંધ માણવાનો જ નહીં, પણ તે સુગંધને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરવાનો પણ છે। વૈદેહીએ મનોમન મનપસંદ જીવનસાથી માટે પ્રાર્થના કરી। આ વ્રતમાં આખો દિવસ અનાજ લેવાનું હોતું નથી। વૈદેહીએ માત્ર ફળાહાર કરવાનો સંકલ્પ કર્યો હતો। બપોરે જ્યારે તેને ભૂખ લાગી ત્યારે તેણે તાજા ફળો આરોગ્યા। સફરજન, કેળા અને દૂધ સાથેનો આહાર તેને નવી ઉર્જા આપી રહ્યો હતો। તેના ચહેરા પર ઉપવાસનો થાક નહીં, પણ એક તેજ હતું। સાંજ પડતાં જ વૈદેહી અને હંસા ગાયની પૂજા કરવા માટે ગયા। ગાયને હિન્દુ ધર્મમાં માતા માનવામાં આવે છે। વૈદેહીએ ગાયના કપાળ પર તિલક કર્યું, ફૂલ અર્પણ કર્યા અને તેને તાજું ઘાસ ખવડાવ્યું। ગાયના આશીર્વાદ લઈને તેણે પોતાના વ્રતને સાર્થક બનાવ્યું। સંધ્યાકાળે વૈદેહી ગામના શિવ મંદિરે દર્શન કરવા ગઈ। ત્યાં મહાદેવ અને માતા પાર્વતીના શણગાર દર્શનીય હતા। મંદિરનો હોલ ફૂલોની સુગંધથી મહેકી રહ્યો હતો। વૈદેહીએ બે હાથ જોડીને ધ્યાન ધર્યું અને શિવ પાર્વતી જેવી અતૂટ જોડી માટે અંતરથી પ્રાર્થના કરી। રાત પડી છતાં વૈદેહીમાં જાગરણ કરવાનો ઉત્સાહ ઓછો થયો નહોતો। તેની સખી મેરા પણ તેની સાથે જોડાઈ હતી। બંનેએ આખી રાત ભજન કીર્તન કર્યા અને માતા પાર્વતીના ગુણગાન ગાયા। જાગરણ એ આ વ્રતનો એક અભિન્ન ભાગ છે, જે ધૈર્ય અને ભક્તિની કસોટી કરે છે। વર્ષો વીતી ગયા અને વૈદેહીની શ્રદ્ધા ફળી। તેને આર્યમન જેવો સમજદાર અને ગુણવાન જીવનસાથી મળ્યો। તેમનું લગ્ન જીવન સુખ અને શાંતિથી ભરેલું હતું। વૈદેહી આજે પણ તે દિવસ યાદ કરે છે જ્યારે તેણે શ્રદ્ધાપૂર્વક ફૂલ કાજળી વ્રત કર્યું હતું। આર્યમન હંમેશા વૈદેહીના આ સંસ્કારોની પ્રશંસા કરતો। લગ્ન પછી વૈદેહીએ વિધિવત ઉજવણું કરવાનું નક્કી કર્યું। આર્યમન સાથે મળીને તેણે આ વ્રતની પૂર્ણાહુતિ કરી। તેણે કુમારિકાઓને ભોજન કરાવ્યું અને ફૂલોની ભેટ આપી। વ્રતની પૂર્ણાહુતિ સાથે વૈદેહીએ અનુભવ્યું કે શ્રદ્ધા અને નિયમોનું પાલન જીવનમાં હંમેશા મીઠા ફળ આપે છે।